નમસ્કાર, ત્રિનેત્ર સાથે હું છું કશિશ। ત્રિનેત્રની શરૂઆત કરીએ તો ટ્વિશાને ન્યાય મળશે? છેલ્લા થોડા દિવસોથી ટ્વિશા શર્માએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ, આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે। આ કેસ આખા દેશમાં ચર્ચાઈ રહ્યો છે, પણ કોઈ તેને ન્યાય અપાવવા આગળ આવે છે? કેમ ગભરાય છે ખબર છે? કારણ કે ટ્વિશાના સાસુમાં નિવૃત્ત ન્યાયાધીશ છે ભાઈ, બધે કોન્ટેક્ટ છે, બધે સેટિંગ છે નિવૃત્ત ન્યાયાધીશના। તો પછી ન્યાય મળે મૃતકને? પરિવારનો આક્ષેપ છે કે દહેજ ઉત્પીડનનો મામલો છે। સાસરિયા કહે છે કે અમારી વહુ હાથમાંથી નીકળી ગઈ હતી, હવે કોણ સાચું ને કોણ ખોટું? આ કેસમાં હાલ શું થઈ રહ્યું છે આવું જણાવીએ। मेरी सरकार से अपील है कि यहाँ हम एक बहुत बड़े सिस्टम के खिलाफ लड़ रहे हैं। हम पहले दिन से जब 12 तारीख की 10-5 तक हमारी बात हुई बिटिया की, और उसके 15 मिनट बाद जो है उसकी डेथ हो गई, और हमारी जान के लिए भी खतरा है। यहाँ पर हमारे लिए जान का खतरा है। આ એ લાચાર મા બાપની વિનંતી છે સરકારને, સિસ્ટમને, કે મહેરબાની કરીને તેમની મૃતક દીકરીને કોઈ ન્યાય આપે। જીવ લેવામાં આવ્યો છે તેનો તેના સાસરિયા દ્વારા। દહેજને લઈને હેરાન કરતા તેને, તે ખૂબ દુઃખી હતી તેના સાસરે, અને અંતે તેનો જીવ લઈને જ તેનો પતિ શાંત થયો તેવું મૃતકના પરિવારજનોનું માનવું છે। ભોપાલની ટ્વિશા શર્માના શંકાસ્પદ મૃત્યુનો બહુચર્ચિત કેસ હવે ફક્ત આત્મહત્યા કે દહેજ ઉત્પીડનનો કેસ નથી રહ્યો। રોજ આ કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। એવું બહાર આવ્યું છે કે ટ્વિશા 2 મહિનાની ગર્ભવતી પણ હતી, તેણે અબોર્શન કરાવ્યું હતું, તેના શરીર પર અસંખ્ય એન્ટી મોર્ટમ ઈજાઓ મળી હતી, જે દર્શાવે છે કે મૃત્યુ પહેલા ઈજાઓ તેને થઈ હતી। તેના હાથ, કાન અને શરીરના અન્ય ભાગો પર ઈજાઓ મળી આવી હતી। ટ્વિશાની તેના મિત્ર સાથેની ચેટ પણ સામે આવી છે, જેમાં તે કહે છે કે તે કંટાળી ગઈ છે તેના લગ્ન જીવનથી। આ જ કારણે પરિવારે હત્યાની શંકા વ્યક્ત કરી હતી, કારણ કે તેની મૃત્યુની 15 મિનિટ પહેલા જ તે તેના માતા પિતા સાથે વાત કરી રહી હતી, તે રડી રહી હતી, નોરડાની ટિકિટ પણ તેણે બુક કરાવી દીધી હતી। તો પછી અચાનકથી તે આત્મહત્યા કેવી રીતે કરી શકે? પણ ટ્વિશાના સાસુમાં તો રિટાયર્ડ જજ છે, પતિદેવ વકીલ છે, તો ક્યાં કોઈ વાંધો આવવાનો તેમને? તેના માતા પિતાની વેદના સાંભળો તમે। हमें ये ज्ञात हुआ कि ये लोकायुक्त, अभी प्रेजेंट लोकायुक्त सत्येंद्र सिंह की फैमिली है ये, और इनके रसूखदार लोग चीफ जस्टिस सिस्टम में बैठे हुए हैं, मेडिकल्स में बैठे हुए हैं, सारी जगह बैठे हुए हैं। जो पीएम रिपोर्ट दी गई उसमें और जो सामने की फाइंडिंग्स में बहुत मिसमैच मिल रहा था, तो हमने PM2 के लिए अप्लाई किया था, जिसको अप्रूव करने के बाद, कमिश्नर के अप्रूव करने के बाद उसको डिनाई कर दिया गया। कहा गया कि ये आपको कोर्ट से लेना पड़ेगी परमिशन, और इस बीच में पूरी कोशिश की जा रही है कि उसकी बॉडी कैसे न कैसे डिकम्पोज हो जाए। मुझे से बहुत ज्यादा रिक्वेस्ट है, मेरा महिला आयोग से बहुत बड़ा रिक्वेस्ट है कि इस केस को सुनवाई की जाए, और चीफ जस्टिस ऑफ इंडिया से मेरा बहुत विनम्र अनुरोध है कि वो अपनी निगरानी में इस केस को लें और एक इंडिपेंडेंट इंक्वायरी सेट करें। यहाँ पर SIT जो गठित की गई है वो इन्हीं लोगों के नीचे है, तो मेरे को न्याय की उम्मीद बहुत कम है। ટ્વિશાની સંબંધી હવે તમને જણાવશે કે તેઓને કેટલી હદે હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો હતો, એટલે કારણ કે હત્યારો અને તેની માં પાવરફુલ અર્થાત વગદાર છે। किसी ने पूछा जाके, किसी ने देखा जाके अथॉरिटी ने, वो कहाँ है, एक क्वेश्चन नहीं किया गया उनसे। और कल हम पे अटैक हुआ है कोर्ट में, सब उनकी जेब में है। पुलिस वाले उनके आके पैर छू रहे हैं। जहाँ पे मॉर्च्यूरी में लाश पड़ी है हमारी बेटी के अंदर, वो लेडी आई है, वो जज साहिबा के, जो एक्स जज साहिबा है, उनके पैर छुए जा रहे हैं पुलिस के द्वारा। हम महिला आयोग में गए, वहाँ पे हंस के उसके पिताजी को चाय ऑफर की जा रही है। 1.5 घंटे तक कोई नहीं आया, हमारी सुनवाई ना, हमें रिसीविंग मिली महिला आयोग से भी, और हमें बोल दिया जाता है हमारे हाथ में कुछ नहीं है, हम कुछ नहीं कर सकते। 31 વર્ષીય નોઈડાની ટ્વિશા શર્મા 12મીની રાત્રે ભોપાલમાં તેના સાસરે લટકતી હાલતમાં મળી। ટ્વિશાના લગ્ન ડિસેમ્બર 2025માં ભોપાલ સ્થિત એડવોકેટ સમર્થ સિંહ સાથે થયા હતા। મેટ્રિમોનિયલ સાઇટથી તેઓ સંપર્કમાં આવ્યા અને લગ્નના બંધનમાં બંધાયા। ટ્વિશા મોડેલ હતી અને સાઉથની ફિલ્મો તથા એડમાં પણ તેણે કામ કર્યું હોવાનું જણાય છે। કોર્ટમાં સુનાવણી સોમવારે થઈ, જેમાં ટ્વિશાના સાસરિયાએ તે ડ્રગ્સ લેતી હોવાનો અને તેની સાયકોલોજીકલ સારવાર ચાલતી હોવાનો દાવો કર્યો હતો।
ત્યારે ત્વિષાના માતા પિતાએ શું કહ્યું સાંભળો। मेरी बेटी बहुत हिम्मत वाली थी, ये सब लोग बोल रहे हैं मुझे उस पर इल्जाम जबरदस्ती का लगा रहे हैं, सब लोग मेरे से सवाल पूछ रहे हैं। मेरी बेटी बहुत अच्छी थी, बहुत हिम्मत वाली थी। यहाँ पर हमें कानून बताया जा रहा है कि हम प्रोसेस में चल रहे हैं, एक बैलेंस बना के चल रहे हैं। तो ये बैलेंस शब्द क्यों यूज किया जा रहा है, मेरे को ये समझ में नहीं आ रहा है कि ये आपके कोर्ट ने एंटीसिपेटरी बेल दी है इन ग्राउंड्स पे, एज के ग्राउंड पे, रेपुटेशन के ग्राउंड पे। ये एज और रेपुटेशन के ग्राउंड पर अगर एंटीसिपेटरी बेल मिल रही है तो बहुत ही अच्छी बात है, फिर तो कानून का मतलब भी खत्म हो जाता है। मैं यहाँ पर अकेला बेटी, मरी हुई बेटी का बाप यहाँ पर आया हूँ, तो मेरे को इतने ज्यादा कानून और इतने ज्यादा उससे मेरे को फाइट करना पड़े तो फिर इस कानून को बनाए क्यों? मुझे अपना जस्टिस लेने के लिए इतनी फाइटिंग करनी पड़ रही है, जिसके लिए आप नारी बंधन कह रहे हैं, इसको नारी बंधन आपने एस्टेब्लिश किया है। ત્વિષાના પરિવારે તેનો મૃતદેહ પણ નથી સ્વીકાર્યો, કારણ કે તેનો જીવ કેવી રીતે ગયો તે તેમને જાણવું છે, તેમને ન્યાય જોઈએ છે। પરિવારની એ જ માંગ છે કે ફરી એકવાર તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે, દિલ્હીમાં આ કેસ શિફ્ટ કરવામાં આવે, જેથી નિષ્પક્ષ તપાસ થઈ શકે। પીએમ મોદી સુધી વિનંતી કરી રહ્યા છે એક લાચાર માતા પિતા। હવે જોઈએ સિસ્ટમ સામે આ માતા પિતા હારી જાય છે કે પછી કોઈને એમની લાચારી પર દયા આવે છે અને મૃતક ત્વિષાને ન્યાય મળે છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।